જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે વિષય અર્થશાસ્ત્રની અંદર આપણું ચેપ્ટર નંબર 7 વસ્તી આપણે આગળ કાલે જોયું હતું, ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે. તો એની અંદર શું જોયું હતું આપણે? એની પ્રસ્તાવનાથી શરૂઆત કરી હતી. ત્યારબાદ વસ્તી વિસ્ફોટ કોને કહેવાય એનો સમયગાળો આપણે જોયો હતો. એનું એક્ઝામ્પલ તરીકે આપણે જોયું કે આ સમયગાળા દરમિયાન વસ્તીમાં સતત વધારો થયો, તો આને આપણે વસ્તી વિસ્ફોટ કહેવાય. તો એની પણ કાલે આપણે ચર્ચા કરી હતી. એની સાથે સાથે આપણે એક નવો પ્રશ્ન આપણે લીધો હતો કે વસ્તીના વલણો, બરાબર? જે 5 માર્ક્સની અંદર આપણે પૂછાય કે ભારતમાં વસ્તીના વલણો, તો એનો મુદ્દો પણ આપણે કાલે ભણતા હતા. તો એની અંદર આપણે જોયું કે વસ્તી ગણતરીની શરૂઆત સૌ પ્રથમ ક્યારથી થઈ, કોણે કરી, બરાબર? વ્યવસ્થિત વસ્તી ગણતરી ક્યારે થઈ અને દર વર્ષે વસ્તી ગણતરી ક્યારથી શરૂ કરવામાં આવી, તો એ પણ વસ્તુ આપણે કાલે મુદ્દા જોયા હતા. તો આજે આપણે વસ્તીના વલણોની અંદર આજે પહેલું વલણ આપણે જોવાનું છે કે ભારતમાં વસ્તીનું કદ અને વૃદ્ધિ દર. તો આપણે એનો આજે પહેલો મુદ્દો જોઈશું વલણોમાં. તો પહેલું જ વલણ આવશે કે ભારતમાં વસ્તીનું કદ અને વૃદ્ધિ દર. તો આપણે આ પહેલો મુદ્દો આપણે આજે જોઈશું. તો કે વસ્તીનું કદ અને વૃદ્ધિ દર કોને કહેવાય? તો તમારા મનની અંદર પહેલા તો 1 માર્ક્સની અંદર તમારે ગમે ત્યારે પ્રશ્ન પૂછાય કે વસ્તીનું કદ એટલે શું, તો આપને ખ્યાલ હોવો જોઈએ કે ભારતમાં જુદા જુદા વર્ષો દરમિયાન ભારતની કુલ વસ્તી શું કે ભારતના અથવા કોઈ આપણે ખાલી ભારતમાં વસ્તીનું કદ, એટલે ભારતમાં વસ્તીનું કદ એટલે જુદા જુદા વર્ષો દરમિયાન ભારતની કુલ વસ્તી, જેને આપણે વસ્તીનું કદ કહેવામાં આવે છે. તો આપણે પહેલો અર્થ લેશું વસ્તીના કદનો. તો આપણે પહેલા જ મુદ્દાથી શરૂઆત કરીએ કે ભારતમાં વસ્તીનું કદ એટલે જુદા જુદા વર્ષો દરમિયાન કુલ વસ્તી, બરોબર? અથવા જુદા જુદા વર્ષ દરમિયાન ભારતની કુલ વસ્તી જે છે, બરોબર, તેને આપણે શું કહેવાય? તો કે વસ્તીનું કદ કહેવામાં આવે છે. તો આ વસ્તીના કદની આપણે 1 માર્ક્સની અંદર વ્યાખ્યા પૂછાય તો આપણે લખવાની રહેતી હોય છે. ત્યારબાદ આપણે બીજો મુદ્દો વસ્તી વૃદ્ધિ દર, એટલે કે વૃદ્ધિ દર કોને કહેવાય? તો આપણે જોઈએ કે વસ્તીની અંદર વધારો થયો છે, બરોબર? તો કે આપણે આ વર્ષ કરતાં આગળના વર્ષની અંદર કેટલો વસ્તીમાં વધારો થયો, તે વધારાને આપણે ટકાવારીની અંદર દર્શાવવામાં આવતો હોય. તો જે ટકાવારીમાં આપણે દર્શાવીએ ને જે વસ્તીનો વધારાને, તેને આપણે વૃદ્ધિ દર કહેવામાં આવે છે, બરોબર? કે જેટલો વસ્તીનો વધારો થયો એ તમે ટકાવારીની અંદર જાણશો. તો આપણે જોઈએ કે વસ્તીમાં થતા વધારાની ટકાવારીને આપણે શું કહેવાય? વૃદ્ધિ દર કહીએ છીએ. તો કે વસ્તીમાં થતા વધારાની ટકાવારીને વસ્તી વૃદ્ધિ દર કહે છે, બરોબર? તો અહીંયા વસ્તી વૃદ્ધિ દર આપણે ચર્ચા કરીએ. તો હવે આપણે અહીંયા આંકડાકીય માહિતી લઈએ. હું અહીંયા તમને 1911 થી માંડી અને 2011 સુધીની કેટલી વસ્તી છે, એનો કેટલો વૃદ્ધિ દર છે, તો એનો આપણે આંકડાકીય માહિતી તમને દર્શાવીશ, બરોબર? તમારે પરીક્ષાની અંદર પૂછાય તો સમગ્ર આપણે માહિતી નથી માગતા, બરોબર? મેન 3-4 માહિતી તમારે દર્શાવવી પડશે. અને આંકડાકીય માહિતી પરથી જ એને આપણે વિશ્લેષણ અને તારણો કાઢવાના છે, બરોબર? ખાસ આપણે મુદ્દો સમજવાનો રહેશે. તો હવે આપણે એની આંકડાકીય માહિતી લઈએ. કોષ્ટક દોરી લઈશું. પહેલા તો આપણે સૌ પ્રથમ આપણે લઈ લઈશું વર્ષ, અહીં લઈ લઈશું વસ્તી. શેમાં લઈશું આપણે? કરોડમાં. ત્યારબાદ વૃદ્ધિ દર, એ આપણે લેવામાં આવશે ટકામાં, બરોબર? અને વૃદ્ધિ દર આપણે જ્યાં દર્શાવવામાં આવેલો છે એ વાર્ષિક સરેરાશ વૃદ્ધિ દર છે, બરોબર? કેવો વૃદ્ધિ દર દર્શાવશું અહીં આપણે? વાર્ષિક એટલે વર્ષનો. યાદ રાખજો, વર્ષનો અહીંયા વૃદ્ધિ દર દર્શાવવામાં આવ્યો છે. જ્યારે વસ્તી ગણતરી છે આપણે દર 10 વર્ષની દર્શાવશું,
બરોબર છે? તો એ આપણે આંકડાકીય માહિતી દર્શાવતા જઈશું. તો પહેલું જ આપણે લઈએ 1911, સોરી હા 1901, બરોબર. તો 1901 ભારતની વસ્તી કેટલી હતી? તો 23.8 કરોડ હતી. કેટલી હતી? 23.8 કરોડ. એનો વૃદ્ધિ દર હતો આપણે +0.08%. એટલે કે આટલો વસ્તીની અંદર વધારો થયો હતો. કઈ સાલના સરખામણીએ? તો કે 1891 ની અંદર જે ભારતની વસ્તી હતી ને એની સરખામણીએ આપણા દેશનો વૃદ્ધિ દર કેટલો હતો? કે 1901 ની અંદર 0.08%નો થયો. ત્યારબાદ 1911, તો 1911 ની અંદર ભારતની વસ્તી 25.2 કરોડની થઈ. કેટલી થઈ? 25.2 કરોડની. તો અહીંયા પણ શું થયું? વસ્તીમાં વધારો થયો. વસ્તીમાં વધારો થયો હોય તો એનો વૃદ્ધિ દર પણ શું થયો હોય? વધવો જોઈએ. તો અહીંયા એનો વૃદ્ધિ દર કેટલો થશે? કે +0.57%નો વસ્તીની અંદર વધારો થયો હતો. એક વર્ષની અંદર આટલી વસ્તીનો વધારો થતો હતો. વાર્ષિક આંકડાઓ આવે છે. ત્યારબાદ આવશે 1921. તો 1921 ની અંદર ભારતની વસ્તી હતી 25.1 કરોડ. તો અહીંયા આપણે 25.1 કરોડ. અને વસ્તી અહીંયા કણે વૃદ્ધિ દરમાં શું થયું? ઘટાડો થયો. તો એ ઘટાડો કેટલો થયો? તો કે -0.03%. તો ખાસ આ મુદ્દો આપણે સમજવાનો છે 1921 વાળો. બરોબર છે? હવે તમે જુઓ કે 1911 ભારતની વસ્તી 25.2 કરોડ હતી. જે 1901 ની સાલ આવી ત્યાં વસ્તીની અંદર શું થયું? 10 વર્ષના દાયકામાં વધારો થવાની જગ્યાએ શું થયું? અહીંયા ઘટાડો થયો. જોઈ શકો છો. બીજા એક કઈ સમયગાળા દરમિયાન વસ્તીની અંદર ઘટાડો આપણે જોવા નથી મળ્યો. છેક લગીન વસ્તીમાં વધારો જ આવે છે. એક આપણે જે 1921નું વર્ષ છે અહીંયા જ આપણે શું જોવા મળે છે? તો કે વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો. શા માટે વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો હશે? તો એ આપણે ખ્યાલ હોજો કે એ દાયકા દરમિયાન સતત દુષ્કાળ પડ્યા. બરોબર છે? અને અનેક પ્રકારના રોગચાળા ફાટી નીકળ્યા. કુદરતી આફતો આવી. જેના લીધે શું થયું? મૃત્યુદરનું પ્રમાણ ઊંચું આવ્યું. મૃત્યુદરનું પ્રમાણ શું થયું? ઊંચું આવ્યું. અને મૃત્યુદરનું પ્રમાણ ઊંચું આવવાને કારણે જ વસ્તીમાં શું થયું? ઘટાડો થયો. બરોબર છે? અને તેથી વસ્તીમાં ઘટાડો થાય છે. તેથી 1921ના વર્ષને આપણે માન વિભાજક વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર છે? હવે તમને પ્રશ્ન પૂછે 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન ખાસ આપણે મોસ્ટ આઈએમપી તરીકે પૂછાતો હોય કે 1921ના વર્ષને માન વિભાજક વર્ષ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? સમજાવો. તો અહીંયા આપણે આ વસ્તુ ખબર હોવી જોઈએ. બરોબર કે 1911 થી 1921ના દાયકા દરમિયાન બરોબર અનેક દુષ્કાળો, બરોબર, વિવિધ રોગો અને કુદરતી આફતીઓના કારણે મૃત્યુદરનું પ્રમાણ કેવું થયું? ઊંચું રહ્યું. હવે રોગોની અંદર કેવા રોગો ફેલી નીકળ્યા? તો કે કોલેરા, ક્ષય, બરોબર, પ્લેગ, ઇન્ફ્લુએન્ઝા, મેલેરિયા, કે આ જે રોગો એવા હતા કે સમયગાળા દરમિયાન બહુ ભયાનક રોગો હતા, જીવલેણ રોગો હતા. એ વખતે આપણે પ્લેગ ને ટીબી, ક્ષય એટલે ટી, બરોબર, કે જે રોગ થાય અત્યારે આપણે કહે ને કે કોરોના બહુ ભયાનક રોગ છે. એ સમયગાળા દરમિયાન મેલેરિયા, કોલેરા, ઇન્ફ્લુએન્ઝા આ બધા ભયાનક રોગો હતા. ને રોગોને કારણે જ 1917 થી 18ના 2 વર્ષની અંદર ઘણી બધી વસ્તી શું થઈ? મૃત્યુ પામી. બરોબર. અને તેથી જ વસ્તીની અંદર શું જોવા મળ્યું? ઘટાડો જોવા મળ્યો. અને તેથી આપણે 1921ના વર્ષે મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વસ્તુ યાદ રાખવાની રહેશે તમારે. હવે આગળના આંકડા લઈએ. આગળની બહુ આંકડા કે માહિતી બહુ જરૂરિયાત નથી પડતી. બરોબર છે? આ તમને ખ્યાલ આવે એટલે આપણે લખેલી હોય તો વાંચો. ત્યારબાદ 1931. તો 1931 ની અંદર ભારતની વસ્તી હતી 27.9 કરોડ અને અહીંયા વસ્તીમાં વધારો થયો સીધો જ 1.04%. સીધો જ વસ્તીની અંદર વધારો આવ્યો. જોયું તમે કે 101 વસ્તી વધી વર્ષની અંદર. આજ તમારે 100 વસ્તી 100 ઘરનું કુટુંબ હોય તો વર્ષની અંદર સીધું જ 1 વસ્તી વધે એટલે 101 ઘર થઈ જાય. બરોબર. એવી રીતે 1941 તો ત્યારે વસ્તી હતી આપણી 31.9 કરોડ અને આ વૃદ્ધિ દર થયો 1.33%. એવી રીતે 1951 36.1 કરોડ જ્યાં વૃદ્ધિ દર થયો આપણે 1.25. એવી રીતે 1961 71 81 અને 1991. તો 1961 ની અંદર 43.9 કરોડ. તો અહીંયા વૃદ્ધિ દર આપણો થયો 1.96.
ત્યારબાદ 71 54.8 કરોડ, તો ત્યાં આપણો વૃદ્ધિદર થયો +2.20. ત્યારબાદ 81 68.3 કરોડ, ત્યાં આપણો વૃદ્ધિદર થયો 2.22%. ત્યારબાદ 91 ની અંદર 84.6 કરોડ આપણી વસ્તી થઈ, ત્યારે વૃદ્ધિદર થયો 2.16%. તો આ એનો આપણો વૃદ્ધિદર હતો. અને છેલ્લે આપણે 2001, તો 2001 ની અંદર ભારતની વસ્તી થઈ 102.9 કરોડ, એનો વૃદ્ધિદર થયો આપણે 1.97. અને છેલ્લે આપણી વસ્તી ગણતરી આવી 2011માં, તો 2011માં ભારતની વસ્તી 121.09 કરોડ, તો ત્યાં વધારો કેટલો આવ્યો વસ્તીમાં? તો 1.64%નો વધારો આવ્યો હતો. તો આપણી અત્યાર સુધીની 110 વર્ષની વસ્તી ગણતરીના આંકડાઓ રેડી. હવે તમે જુઓ કે આપણે 1970 વર્ષના આપણેથી માંડી અને 2011ના વર્ષ સુધીને આપણે શું કહેતા હતા? વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખીએ છીએ. તો અહીં આપણે જોઈએ કે 1970 કેટલી વસ્તી છે? તો કે 54.8 કરોડની જ વસ્તી હતી. કેટલી? 54.8 કરોડ. અને જે 2011ની સાલ આવી તો 121.02 કરોડની થઈ ગઈ છે. બરોબર છે? 0.2 કરોડની થઈ. એટલે કે આ 40 વર્ષના સમયગાળા દરમિયાન 2.25 ભાગ કરતા પણ વધારે વસ્તી વધી. બરોબર? એટલે કે 2.25 ગણાથી વધારે વસ્તી આપણી વધી હતી. જુઓ તમે કે 54.8 થી સીધું જ 2011માં 121.02 કરોડ થાય છે. બરોબર? તો આ શું આપણે દર્શાવે? ઊંચો વસ્તી વધારો દર્શાવ્યો. ઊંચો વસ્તી વધારાને કારણે આપણે શું એને કહેવાતા હતા? વસ્તી વિસ્ફોટ કહેવામાં આવતો હતો. હવે આગળ બીજું આપણે જોઈએ તો કે વસ્તીની અંદર પ્રથમ સ્થાને આપણે ચીન છે, જેની વસ્તી 134.8 કરોડ 2011ની અપડેટ પ્રમાણે છે. બરોબર છે? જ્યારે ભારતની વસ્તી કેટલી હતી? 121.02 કરોડ હતી. બરોબર? અને એવું આપણા વસ્તી ગણતરીના જે અર્થશાસ્ત્રીઓ છે, તાર્કિકો છે, બરોબર, વિશ્લેષકો છે, એ એવું માને છે કે 2025ની સાલ આવતા ભારતની વસ્તી 139 કરોડને પણ પાર થઈ જશે. કોણ? કે જે વિશ્લેષકો છે વસ્તી ગણતરી માટેના, એમને એવું અનુમાન મેળવ્યું છે. પરફેક્ટ ન કીધું એમને, એવું અનુમાન મેળવ્યું. આ અગાઉ પણ એમને 1996ની અંદર એવું અનુમાન આપ્યું હતું કે 2001ની સાલમાં ભારતની વસ્તી 100 કરોડને પાર થઈ જશે. અને આજે આપણે સાચું જ એમની આગાહી પડી છે કે 2001ની સાલ આવી તો ભારતની વસ્તી કેટલી થઈ ગઈ હતી? 102.09 કરોડની થઈ. યાદ રાખજો, કેટલી થઈ? 102.09 કરોડ. તો આ એ વિશ્લેષકોની આગાહી શું પડી હતી? સાચી પડી હતી. તો આ આપણો પહેલો મુદ્દો હતો કે ભારતમાં વસ્તીનું કદ અને વૃદ્ધિ દર. બરોબર? એની આંકડાકીય માહિતી આવે છે. આંકડાકીય માહિતી પરથી તમારે જો કદાચ આલેખ 5 માર્ક્સની અંદર પૂછાય, શું 5 માર્ક્સની અંદર તમારે આલેખ પૂછાતો હોય ત્યારે આંકડાકીય માહિતી તમને દર્શાવવામાં આપેલી હશે, એના પરથી તમારે સ્તંભ આકૃતિ દોરવાની થતી હોય છે. યાદ રાખશું. અને સ્તંભ આકૃતિ દોરી અને એની સમજૂતી તમારે લખવાની. તો એની સમજૂતી લખો ત્યારે તમારે શું ખાસ ધ્યાનમાં લેવાનું? તો એક તો વર્ષ અને વસ્તી આપને આપેલી હોય તો વર્ષ આપણે x પર લઈ લેવાના, વસ્તી આપણે y પર લઈ લેવાની. બરોબર છે? એના પરથી આપણે આલેખ દોરી લેવાનો અને પછી સમજૂતી લખવાની. સમજૂતી લખો એટલે પહેલું જ કારણ આપણે શું લેવાનું કે 1901 અને 1911ના વર્ષમાં વસ્તીમાં શું જોવા મળે છે કે સમયગાળા દરમિયાન વસ્તીમાં સતત વધારો જોવા મળે છે. આ પહેલો જ મુદ્દો આપણે આ જોવાનો. બીજો મુદ્દો શું જોવાનો? તો કે 1911 થી 1921ના દશકામાં વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો અને ઘટાડાનું કારણ આપણે દર્શાવી દેવાનું. મેં હમણાં તમને કીધું કયું કયું કારણ આપણે આપ્યા હતા? તો એક દુષ્કાળ, બીજું કુદરતી આપત્તિઓ, ત્રીજું અન્ય રોગચાળા. રોગચાળાની અંદર કયા કયા? કોલેરા, પ્લેગ, ક્ષય, ટીબી અને ઇન્ફ્લુએન્ઝા. કે આ રોગના કારણે ભારતની ઘણી બધી વસ્તી શું થઈ? મૃત્યુ પામી હતી. જેથી એનો મૃત્યુદર કેવો રહ્યો? ઊંચો રહ્યો. અને મૃત્યુદર ઊંચો રહ્યો તેથી શું થયું કે 1921ના વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખતા હતા. એટલે આ વર્ષને જ આપણે બાદ કર્યો. બાકી તમે છેક લગીને જુઓ તો વસ્તીની અંદર આંકડા કેવા મળ્યા કે ટુસકે ને ભૂસકે વસ્તીમાં વધારો થતો રહ્યો છે. બરોબર છે? હવે આજે આપણે જુઓ કે પછી ત્રીજો મુદ્દો શું લઈ લેવાનો કે 1921 થી માંડી અથવા 1931 થી માંડી 2011 સુધીના વર્ષમાં
સતત વસ્તીમાં વધારો જોવા મળ્યો છે. શું જોવા મળ્યું? સતત ને સતત આપણે વસ્તીની અંદર વધારો જોવા મળેલો છે. તો અહીંયા જુઓ છો સતત આપણે વસ્તીમાં વધારો જ આપણે જોવા મળ્યો છે. બરોબર છે. એ આપણે વસ્તી વિસ્ફોટ દર્શાવે છે. એ આપણે શું દર્શાવે? વસ્તી વિસ્ફોટ દર્શાવે છે. પછી આગળનો મુદ્દો લઈ લેવાનો 1951. યાદ રાખશું. તો 1951 ની અંદર ભારતની વસ્તી 36.1 કરોડ હતી, જે 2011ની સાલ પહોંચતા 121.02 કરોડની થઈ. એટલે કે કેટલો વધારો થયો? તો કે 86.7%નો લગભગ કરીને આપણે એટલો આંકડો આવતો હોય 86.7%નો વધારો થયો છે. બરોબર, જે ભારત માટે બહુ મોટી સમસ્યા છે. બરોબર, સરકાર માટે કેવી બનશે? બહુ મોટી સમસ્યા બનશે. શા માટે? કારણ કે વસ્તી વધશે તો એમને રહેઠાણની સુવિધા આપવી પડશે, શિક્ષણ આપવું પડશે, સારું આરોગ્ય આપવું પડશે. બરોબર, તો એ બધી સમસ્યાઓ શું થતી હોય? વધતી જતી હોય છે. તો આવી રીતે આપણે વસ્તીનું કદ અને વૃદ્ધિ દર આના પરથી તમારે સમજૂતી લખવાની રહેતી હોય છે. બરોબર, આ સમજૂતી હું નથી લખાવતો, 2 માર્કનો આપણે પ્રશ્ન તમને લખાઈ દઉં છું એક. બરોબર, કે 1921ના વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખાય છે. સમજાવો. આ 2 ગુણની અંદર આપણે પ્રશ્ન પૂછાતો હોય છે. તો કે 1921ના વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે, સમજાવો. તેનું આપણે કારણ આપવાનું રહેશે. તેની અંદર આપણે લઈશું કે 1911 થી 1921ના સમયગાળા દરમિયાન વસ્તીમાં ઘટાડો જોવા મળે છે. શું જોવા મળે છે? આપણને ઘટાડો જોવા મળે છે. બરોબર, એ સમયગાળા દરમિયાન જ આપણે વસ્તી અંદર ઘટાડો જોવા મળ્યો છે. કારણ કે તેનું શા માટે ઘટાડો જોવા મળ્યો? કારણ કે તે દાયકા દરમિયાન અનેકવાર પડતા દુષ્કાળો, કુદરતી આપત્તિઓ અને અન્ય રોગો જેવા કે કૌંસની અંદર આપણે લેશું રોગોનું નામ, જેવા કે કોલેરા, ક્ષય, પ્લેગ, ઇન્ફ્લુએન્ઝા, વગેરે. બરોબર, અન્ય રોગો જેથી મૃત્યુદરનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે. બરાબર, જેથી મૃત્યુદરનું પ્રમાણ કેવું થયું? ઊંચું જોવા મળ્યું છે. જેના લીધે 1921ના વર્ષમાં વસ્તીમાં ઘટાડો થયો. તેથી 1921ના વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખાય છે. તો આપણે 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન આપણે આવતો હોય છે. તો રેડી, 1921ના વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે શા માટે ઓળખાય છે? આપણે સમજૂતી લઈએ તો એની અંદરનો પણ આ મુદ્દો છે. બરોબર, અને પહેલા નંબરે આપણે વસ્તીમાં કોણ છે? તો કે ચીન. બીજા નંબરે ભારત. બરોબર, એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. પછી ઓલો અનુમાન જે આપણે અર્થશાસ્ત્રીએ આપેલું છે વસ્તી ગણતરીના વિશ્લેષકોએ કે 2025 સુધીમાં ભારતની વસ્તી કેટલી થશે? તો કે 139 કરોડને પાર થઈ જશે, એવું એમને અનુમાન મેળવ્યું છે. અને આ અગાઉ પણ એમને આગાહી કરેલી હતી 1996ની અંદર કે જ્યારે ભારતની વસ્તી આપણે 100 કરોડને પાર થઈ શકે તેમ નથી, પણ તો એમની આગાહી એમને કેવી પડી? સાચી પડી હતી. એમને એવી આગાહી કરી હતી
કે 2001માં ભારતની વસ્તી 100 કરોડને પાર થઈ જશે અને આપણે આંકડાઓ પરથી જ નક્કી કરી છે કે 2001માં 102.09 કરોડ વસ્તી થઈ. તો અહીંયા આપણો પહેલો મુદ્દો પૂરો થાય છે. અને દરેક મિત્રો ખાસ મેં મુદ્દાની સમજૂતી નથી આપી, ખાસ ધ્યાન રાખજો. આ સમજૂતીનો મુદ્દો છે પણ એક અલગ પ્રશ્ન તરીકે મેં દર્શાવ્યો છે. એ તમારે સમજૂતી જાતે લખવાની છે. તમને એક એક મુદ્દો હું બોલ્યો છું અહીંયા તમારા સમક્ષ, બરોબર છે? અને એવું નહીં કે સાહેબ બોલ્યા એ જ મુદ્દા લખવા, પણ મેન મુદ્દા જે તમને કીધા ને એ લખજો. બાકી સરખામણી તમારી રીતે કોઈ પણ મુદ્દાને તમે ગમે ત્યાં કરી શકશો. એ કે માન વિભાજક વર્ષનો મુદ્દો આવવો જોઈએ, વસ્તી વિસ્ફોટની સમજૂતીનો મુદ્દો આવવો જોઈએ, અને એક આગાહી અર્થશાસ્ત્રના વિશ્લેષકોએ જે આગાહી કરી છે 2025ની એ આગાહી. આ ખાલી ફક્ત 4 મુદ્દા એ આવવા જોઈએ અને 3 આમાંથી તમારા તારણો કોઈ પણ કાઢી લેવાના. કોઈ પણ 3 તારણો કાઢી લો એટલે આ પ્રશ્ન તમારે 3 માર્ક્સની અંદર પૂછે કે ભારતમાં વસ્તીનું કદ અને વૃદ્ધિ દર વિશે નોંધ લખો, તો સરળતાથી લખી શકો. અને નોંધ લખો ત્યારે આંકડાકીય માહિતી તમારે કઈ કઈ યાદ રાખવી. જો ત્યાં રાખજો, 1901, 11 અને 21 આ 3 તો લઈ જ લેવાની. 51, 1 ને 11 આ આંકડાકીય માહિતી ખાસ યાદ રાખવાની. અને એના પરથી તમે સમજૂતી અને તારણો મેળવી લેવાના. અને એના પરથી તમારે વસ્તી વિસ્ફોટનો મુદ્દો આવી જશે, માન વિભાજક વર્ષનો મુદ્દો એમાં આવી જતો હોય છે, અને છેલ્લે તમારે આગાહી જે અર્થશાસ્ત્રીઓ કરી છે આગાહી પણ આવી જશે. બરોબર? તો લેશું કે ભારતમાં સ્ત્રી પુરુષની વસ્તી. હવે એની અંદર આપણે નક્કી કરવાનું છે કે ભારતમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી છે અને પુરુષોની સંખ્યા કેટલી છે. એ આંકડાકીય માહિતી મેળવી અને એનું વિશ્લેષણ કરવામાં આવતું હોય છે, જેને આપણે કહેવાય ભારતમાં સ્ત્રી પુરુષની વસ્તી. બરોબર? તો એની આપણે પહેલો જ મુદ્દો લઈશું કે ભારતની કુલ વસ્તીમાં જુદા જુદા વર્ષ દરમિયાન સ્ત્રીઓ અને પુરુષોની સંખ્યા કેટલી છે તે સ્ત્રી પુરુષની વસ્તી આધારે જાણી શકાય છે. તે સ્ત્રી પુરુષની વસ્તી દ્વારા અથવા સ્ત્રી પુરુષનો આ પ્રમાણ દ્વારા જાણી શકાય છે. તો અહીંયા આપણે જોઈએ કે સ્ત્રી પુરુષની વસ્તીનું પ્રમાણ દ્વારા આપણે શું કરી શકીએ છીએ કે સ્ત્રી વસ્તી કેટલી છે અને પુરુષ વસ્તી કેટલી છે ભારતની. પુરુષોના હલો રેડી. તો ચાલો, તો હવે આપણે એની આંકડાકીય માહિતી લેશું. અહીંયા શું આપણે જોયું કે ભારતની કુલ વસ્તીમાં ક્યારે આને આપણે માહિતી ઉપયોગ કરવાનો કે ભારતની કુલ વસ્તી આપણે દાખલા તરીકે 1901નું વર્ષ લઈએ તો તેમાં ભારતની વસ્તી કેટલી હતી? તો આપણે ખ્યાલ છે કે 23.1 કરોડ હતી. બરોબર? એવી રીતે 1951માં 36.1 કરોડ હતી, 2011માં 121.02 કરોડ હતી. તો કુલ વસ્તી આપણે જુદા જુદા સમયની લીધી. એમાંથી સ્ત્રી વસ્તી કેટલી છે અને પુરુષ વસ્તી કેટલી છે એ આપણે જાણવું હોય તો શેના આધારે જાણી શકાય? તો સ્ત્રી પુરુષની વસ્તીનું જે પ્રમાણ છે એના આધારે આપણે જાણી શકતા હોઈએ છીએ. તો ચાલો એનું કોષ્ટક લઈ અને સ્ત્રી પુરુષની વસ્તીના આપણે આંકડાકીય માહિતી લઈશું. તો પહેલા જ આપણે એનું કોષ્ટક બનાવશું વસ્તીનું. તો પહેલું જ આપણે લેશું વર્ષ. રેડી? બીજું આવશે પુરુષ વસ્તી. ત્રીજું કોલમ આપણે આવશે સ્ત્રી વસ્તી, અને છેલ્લું કોલમ આવશે ભારતની કુલ વસ્તી. તો આપણે કુલ વસ્તી, અને જે વસ્તી આપણે લેવી સીમા લેવી તો આપણે સંકેત લઈ લેવાનો, કરોડ એટલે ક. યાદ રાખજો, આ ક શેનો હોય તો કે આપણે કરોડમાં વસ્તીની આંકડાકીય માહિતી લેશું એનો ઈ ક દર્શાવવામાં આવેલો છે. તોય આવે સંખ્યા આપણે લઈએ તો પેલું જ વર્ષ મારે લેવું છું 1951. તો 1951માં ભારતની વસ્તી કેટલી છે? તો 1951નું આપણે વર્ષ લઈએ તો 1951માં ભારતની કુલ વસ્તી
36.1% અથવા 11% લખો ને તો પણ ચાલે, બરોબર. 36.11 કરોડ આ કુલ વસ્તી થઈ આપણા દેશની, એટલે કે 100% થઈ. 1901 ની અંદર આટલી વસ્તી હતી, 100% થઈ ગયું. આ દાખલા તરીકે આ રૂમની અંદર અમે 5 વ્યક્તિ છીએ, તો 5 વ્યક્તિઓ એટલે 100%. જો 4 વ્યક્તિ થાય તો કેટલા ટકા થાય? તો કે 80% થાય. થાય ને? તો એવી રીતે આમાંથી આપણે પુરુષ વસ્તી અને સ્ત્રી વસ્તી કેટલી છે તે આપણે જાણવાનું છે. તો અહીંયા આપણે જોઈશું કે પુરુષ વસ્તી, તો પુરુષ વસ્તી છે આપણે 18.55. કેટલી? 18.55. અને સ્ત્રી વસ્તી છે આપણે 17.56. હવે એને આપણે ટકાવારીમાં દર્શાવી દઈએ કે કેટલા ટકા સ્ત્રીઓ છે અને કેટલા ટકા પુરુષો છે. ખાસ આપણે એ નક્કી કરી લઈએ. તો આપણે એની અંદર જોઈએ તો કે 51.37% શું છે? પુરુષ છે. બાકીના કેટલા હશે? તો કે 48.63% શું હશે? સ્ત્રીઓ હશે. તો અહીંની આંકડાકીય માહિતી 1951ના વર્ષની આપણે લીધી. એવી રીતે 1991નું વર્ષ લઈએ. અને છેલ્લે આપણે 2011. તો 1991માં ભારતની વસ્તી કેટલી હતી? તો કે 84.63 કરોડની હતી, જે 100% છે. અને 2011માં 121.02 કરોડ, એ 100% હતી. તો આના આધારે આપણે પુરુષ અને સ્ત્રી વસ્તી ટકામાં અને કેટલી છે એ દર્શાવવી પડશે. તો કે હા, તો ચાલો 1991માં પુરુષ વસ્તી આપણે કેટલી છે? તો 1991માં પુરુષ વસ્તી થઈ 43.92 કરોડ અને સ્ત્રી વસ્તી કેટલી થાય છે? તો કે 40.71 કરોડ. એટલે કે ટકાવારીની દ્રષ્ટિએ આપણે પુરુષ છે 51.9 અને સ્ત્રી છે 48.10 અથવા 1 તોય પણ ચાલે. હવે આગળ જોઈએ. 2011માં પુરુષની વસ્તી થઈ 62.37 કરોડની અને સ્ત્રીની વસ્તી થઈ આપણે 58.65 કરોડ. તો ટકાવારીની દ્રષ્ટિએ આપણે જોઈએ તો પુરુષની વસ્તી થઈ 51.54% અને સ્ત્રીઓની વસ્તી થઈ 48.46%. તો આંકડા કે માહિતી આપણે પરફેક્ટ યાદ રાખવી પડે, આડી અવરી હાલે નહીં. હવે તમે બધા જુઓ તો આંકડા કે માહિતી આપણે જોઈએ છેક લઈ 1991 ને 2011. તો એના પરથી આપણે સમજૂતી લેવાની આવે, એટલે કે વિશ્લેષણ કરવાનું આવે અને એના તારણો મેળવવાના આવે. એ તમારે જાતે કરવાનું હોય. હું અહીંયા એકદમ તમને સમજાવી દઈશ, બરોબર? તો 1951માં યાદ રાખશું આપણે 1951 થી 2011ના સમયગાળા દરમિયાન પુરુષની વસ્તીમાં સતત આપણે શું જોવા મળ્યો છે? વધારો જોવા મળેલો છે, બરોબર? એવી રીતે બીજો મુદ્દો લઈ લેવાનો. 1951 થી 2011ના સમયગાળા દરમિયાન સ્ત્રી વસ્તીમાં પણ શું જોવા મળ્યો? વધારો આપણે જોવા મળેલો છે. તો આ બે મુદ્દા આપણે ખ્યાલ આવી ગયા કે બંનેમાં શું જોવા મળે? આપણે છેક લગીને વધારો જોવા મળે છે. તો હવે આગળનો મુદ્દો આપણે લઈ લેવાનો ટકાવારીની દ્રષ્ટિએ. હવે આપણે ટકાવારીમાં જોવાનું. તો ટકાવારીની દ્રષ્ટિએ આપણે જોઈએ કે 1951માં પુરુષની વસ્તી 51.37 હતી, જે કેટલી થઈ ગઈ? 51.54% થઈ. કેટલી થઈ? 51.54% થઈ. એટલે અહીંયા ટકાવારીમાં શું થયું સમયગાળા દરમિયાન? તો કે વધારો થયો. પુરુષની વસ્તીમાં ટકાવારીની દ્રષ્ટિએ જો વધારો થયો હશે તો સામે સ્ત્રીઓની સંખ્યામાં શું થયું હોય? ઘટાડો એટલો થયો હશે કે આ 51.37 હતું, આ 51.54 થઈ ગયું. એટલે +0.17 નો શું થયો? પુરુષોની વસ્તીમાં વધારો થયો. હવે એટલો વધારો થયો એટલે બાકીના એ સિવાયના જે પુરુષો વધ્યા છે, સ્ત્રીઓમાં સામે એટલો ઘટાડો થયો હશે. તો બાકીના એટલાને ટિફિન વિના જવાનું નક્કી જ છે. થાય ને? થાય. એટલે આપણે એના ના આવી ધ્યાન રાખવાની. હવે આગળ આપણે વસ્તી સ્ત્રીની આપણે લેવાની. તો સ્ત્રીઓની વસ્તીની અંદર તમે જુઓ તો જ્યારે આપણે 1951માં 48.63% હતી, જે 2011ની સાલ આવી તો શું થયું? 48.46% થઈ. એટલે સ્ત્રીઓની વસ્તીની અંદર ટકાવારીની દ્રષ્ટિએ ઘટાડો જોવા મળ્યો છે. 48.63 ને 48.46, એટલે કે -0.17% સ્ત્રીઓની વસ્તીમાં ઘટાડો થયો. એટલે કે પુરુષોની વસ્તી કરતાં સ્ત્રીઓની વસ્તી કેવી છે? ઓછી છે, બરોબર છે?
પુરુષો કરતાં સ્ત્રીઓની વસ્તી ઓછી છે. હવે અહીંયા સુધી આપણે આજે રાખશું.